રુસ્તમપુરામાં માથાભારે એવો અનુ અને કરીમ ચીના વચ્ચે અનુની પત્નીને લઈને બબાલ થવા પામી છે। તેમની વચ્ચે મારામારી થયા બાદ અનુ ભાગી છૂટ્યો હતો। ત્યારે રસ્તામાં પોલીસે અનુને આંતર્યો હતો ત્યારે સામેથી પોલીસ પર તલવારથી પણ તેનો હુમલો કર્યો હતો। પોલીસ પર હુમલો થવાની વાત વાયુવેગે ફેલાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા। હાલ પોલીસે આરોપીને શોધી રહી છે। રુસ્તમપુરા વિસ્તારમાં રહેતા જાફર ચીનો બદમાશ છે। માન દરવાજા વિસ્તારમાં રહેતો અનુ પણ બદમાશ છે। છેલ્લા કેટલાક મહિનાથી અનુની પત્નીને લઈ અનુ અને કરીમ ચીના વચ્ચે ઝઘડાઓ થતા હતા। આ બબાલને કારણે રવિવારે અનુ તેના સાગરીતો સાથે તલવાર લઈને કરીમ ચીના સાથે ઝઘડો કરવા રુસ્તમપુરા ગયો હતો। ત્યાં કરીમના માણસો ભેગા થઈ જવા પામ્યા હતા। ત્યાં બંને વચ્ચે બબાલ થઈ હતી। ત્યાંથી અનુ ભાગી નીકળ્યો હતો। માન દરવાજા પાસે બે પોલીસ કોન્સ્ટેબલ વાહન ચેકિંગની ફરજ પર હતા। ત્યાં તેમને અનુ પર શંકા જતા રસ્તામાં આંતર્યો હતો। ત્યારે અનુએ પોલીસની વાત ન માનીને ભાગવા લાગ્યા હતા। તેથી પોલીસ કોન્સ્ટેબલે પણ તેમનો પીછો કર્યો હતો। થોડા અંતર સુધી પહોંચ્યા બાદ અનુએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલ વિજયને કમરના ભાગે ગંભીર ઇજા થવા પામી છે। વિજયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા। પોલીસે આરોપી અનુને શોધી રહી છે। ત્યારે પોલીસે મધ્યરાત્રે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરી છે। પોલીસે હુમલા પાછળ તપાસ કરી તો બંને ટપોરીઓના કાળા ધંધા પણ સામે આવી શકે છે। અઝર કુરેશી, રિટર્ન ફોર ન્યૂઝ।